જય માતાજી, જય રામદેવ પીર. મિત્રો બધાને કેમ છો? આશા કરું છું બધા મજામાં જ હશો. તો મિત્રો આપણે આજે રણુજા જાવી છીએ રામાપીરના દર્શન કરવા. પહેલાં અમે દ્વારકા ગયા હતા, પછી વળતા કીધું ચાલો રામાપીરના દર્શન પણ કરતા જવી. અમે તે ઘરેથી જ પ્લાન હતો રામાપીરના દર્શન કરવા, તો આવવાનું જ હતું. અને આજે રામાપીરનો હુકમ પણ થઈ ગયો, એટલે હવે દર્શન કરવા જાવી છીએ. હું તો જો બહુ જ રાજી છું, કેમ કે આજ તો રામાપીરના દર્શન કરવા જવાનું છે. કેમ હરખતો હોય જ ને. મિત્રો તમે પણ સાથે સાથે દર્શન કરી લેજો આજે. બસ હવે જાજુ સેટું તો નહીં હોય, થોડુંક સેટું હશે. હવે ધજા દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો, પણ આસી આસી દેખાય છે. અને આવી રીતે છે રસ્તામાં, કંઈક જો તમે જોઈ શકો છો મિત્રો. હવે ધજા દેખાય છે મિત્રો, જોઈ શકો છો. દર્શન કરી લેજો રામાપીરની ધજાના પણ. હવે તો બસ આવી જ ગયું સમજો. અમે બધા ફેમિલી ગયા હતા, અને બીજા અમારી હારે મારા મામાની છોકરીની એ બધા હતા, અને અમે હતા. ચાલો હવે આપણે નાળિયેર લઈ લઈશું. અહીંયાથી જ નાળિયેર લઈ લેવી. પ્રિન્સ જો લાંબો થાય છે. પ્રિન્સને પ્રસાદી લઈ લેવી છે. પ્રસાદી લેવીને જલ્દ દર્શન કરવા જવું છે. અમારા સાક્ષીબેન જો ઊભા રહી ગયા છે. અમારા સાક્ષીબેન તો થાકી ગયા રખડી રખડીને. દ્વારકા ગયા ને, દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા પહેલા ગયા. દ્વારકા પણ ભાગ પ્રમાણે દર્શન થઈ ગયા હતા. સહેલો જ વારો અમારો હતો. મંદિરમાં પગ મૂક્યો અને તરત જ દરવાજો બંધ કરી દીધો. હું તો બહુ જ રાજી થઈ ગઈ. કૃષ્ણ ભગવાનના પણ દર્શન થઈ ગયા. હવે રામાપીર પણ દર્શન થઈ દે. રણુજા વાળા અને કૃષ્ણ ભગવાન છે તો એક જ તેને. આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે. દ્વારકા જઈને આવ્યા છે મિત્રો અમે, અને હવે રામાપીરના દર્શન કરતા આવી પછી નીકળવાનું છે. જુઓ મિત્રો, આવી રીતે કંઈક છે. કેટલી મસ્ત જગ્યા છે. જુઓ મિત્રો, જોઈ શકો છો તમે. મંદિર કેટલું સરસ મજાનું દેખાય છે. કેટલું મોટું મંદિર છે મિત્રો, જોઈ શકો છો તમે. અને મારા વિડીયો જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સપોર્ટ કરજો. આવી રીતે કંઈક છે મિત્રો. આપણે હવે મંદિરે આવી ગયા છીએ, તો ચાલો હવે આપણે રામાપીરના દર્શન કરતા આવી. પહેલાં તો રામાપીરના દર્શન કરી લેવી. પ્રિન્સભાઈ જો હાલ તો થઈ ગયો છે, પ્રસાદી લઈને હાલ તો થઈ ગયો છે એના પપ્પા હારે. કેમ કે પ્રિન્સ તો મારી પાસે અમય નહોતો આવતો. એને તો એના પપ્પા હારે જ રહ્યો. દ્વારકા ગયા તો એના પપ્પા હારે જ હતો. મારી પાસે તો આવે જ નહીં. અત્યારે જોઈને પપ્પા હારે હેલો જાય છે ને. બેયને એક છોકરા રાખવાના. મારી પાસે સાક્ષી હોય, પપ્પા હારે પ્રિન્સ લે. મિત્રો મંદિર જોઈ શકો છો તમે. અને હવે આપણે દર્શન કરી લેવી. પ્રિન્સભાઈ જો ઊભા રહી ગયા છે ને રમવા મળ્યા છે, અને એના પપ્પા જો દર્શન કરવા ગયા છે. શું માંગો હે રામાપીર પાસે? કંઈક માંગી લીધું ઝટાપટ. ચાલો હું પણ દર્શન કરી લઉં હવે.
તો ચાલો આપણે હવે રામાપીરના દર્શન કરી લીધા છે અને હવે રામાપીરની ધજાના દર્શન કરી લેવી. રામાપીરની ધજા પણ અહીંયા જ કંઈક હશે. દરવાજો બંધ હતો એટલે રામાપીરના દર્શન તો તોય થઈ ગયા. હવે આ ધજા રહી, જો અહીંયા ધજા ચડાવેલી છે. કેટલી મોટી ધજા છે જોઈ શકો છો મિત્રો. સરસ મજાની ધજા લહેરાય છે. સાક્ષીબેન જો ધજાને દર્શન કરે હેતને બે. પ્રિન્સભાઈને પણ મજા આવી ગઈ જો રણુજા આવીને. તો આવી રીતે કંઈક છે અહીંયા મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે હવે નીકળવાનું છે. કીધું રામાપીરના દર્શન કરતા જ આવી પછી નીકળવી, કેમ કે બસમાં હવે તો જવાનું છે. ગાડીવાળા તો કાલાવડ રોકાઈ જવાના છે અને અમારે હવે બસમાં જવાનું છે. એટલે હવે 5 વાગી ગયા છે તો હવે નીકળી જાવી. તો મિત્રો બધાને જય માતાજી, જય રામદેવ પીર. આપણે હવે બ્લોગ અહીંયા જ પૂરો કરી દેવી છીએ. સપોર્ટ કરજો બધા મિત્રો. બધાને જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર.